જો મિત્રો મજામાં બધા તો બધાના જય દ્વારકાધીશ અને મારી ગોટુ બારૈયા ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો ફરીવાર એકવાર તમને મેલડી માતાના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ, તો નવો બ્લોગ બનાવવા માટે જઈ રહ્યા છીએ. તો આજે આપણી સાથે આવ્યા છે પ્રકાશભાઈ આવ્યા છે વડોદરાથી. કેમ છે પ્રકાશભાઈ? બસ મજામાં. મજામાં. અને આ ભાઈ અમારા છે મયુરભાઈ, અને આ અમારા છે ભદ્રેશભાઈ. તો બધા આપણા મિત્રો છે ને આજે આપણી સાથે કહે છે કે હાલો એક બ્લોગ બનાવીએ, તો જઈએ છીએ. તો આજનું મિત્રો લોકેશન તમને કહી દઉં તો ઘોઘાના દરિયાના કાંઠે મેલડીમાં આવેલા છે, એમ તો એનું બતાવવાનો છું. મિત્રો આ લોકેશન આખું આવું કંઈક છે. આખો ફરતો ખાર છે, અને આ સાઈડ આખો દરિયો છે. હું તમને હમણાં બતાવું. અને આ બહુ એટલે બહુ જોરદાર છે. અને જો આ બધું છોકરાઓને રમવાનું તે છે, પણ હવે બધું તૂટી ગયું છે. પહેલાં બધું બહુ સારું હતું, એ પહેલાં હું આવેલો હતો. અને દેખાડું, જો આખો ખાર ઓલિકા આ સાઈડમાં તમે આવો એટલે આવું બધું છે લોકેશન. પછી હજી આખો દરિયો દેખાય ને લોકેશન તમને બતાવું. આ બધું છોકરાઓને રમવાનું લસરપટ્ટી ને એવું છે, અહીંયા બેઠવાનું. જો અહીંથી ના છે દરિયો, બોટ જાય છે. બોટ તમને ઝૂમ કરીને દેખાડું. જો આ બોટ, આ દરિયો, અને કાંઠે દરિયાના બેઠેલા છે માતાજી. અને સામેથી તમને દેખાય છે આપણે રોરો ફેરી, આપણે એ રીતે તમને બતાવું. અહીંથી આપણે આખું લોકેશન છે, આ ઉપર ચડવાનું છે. તો હા પ્રકાશભાઈ, હાલો આવી જ જાઉં છું. તમારા પ્રકાશભાઈની બધા ઉપર ચડી ગયેલા જ છે ફોટો શૂટ કરવા માટે. હવે આપણે પ્રકાશભાઈની ઉપર ચડી ગયેલા જ છે, આપણે હવે ઉપર ચડવી છીએ. તો જો અહીંથી આખો વ્યૂ તો તમને દેખાશે મસ્ત મજાનો. એ બધા તો ઉપર વહી ગયા હતા, હું હેઠે વિડીયો બનાવતો હતો. તો મિત્રો આ એકવાર તમે નજર કરો, તમને એકવાર અહીંયા આવવાનું મન થાય જ. તે લોકેશન જ એવું છે. પછી ઉપર છે, ઉપર જવાનું છે. પડ્યા ફોટા બોટા કેમ, પણ વ્યૂ કેમ છે અહીંથી? બહુ સુપર. હે બહુ સુપર છે ને? ધક્કો ફેલ ન ગયો ને? જો જાય છે રોરો ફેરી. કર્યું ને ઝૂમ મેં. અનેકા ખાર, અનેકા દરિયો. બધું પાણી આવતું કે દરિયાનું કિનારે.
આપણે અહીંયા આગળવાળા મેલડીમાં અહીંયા આવેલા હતા. તો અહીંયા જે 24 કલાક જે કાકા રહે છે તો એમની સાથે થોડીક વાત કરી તો મેલડીમાંના મંદિર વિશે આપણને બે વાત કહે છે. તો કાકા શું નામ તમારું? જીવણભાઈ બામણિયા. તો જીવણભાઈ બામણિયા એમનું નામ છે. તો કાકા મેલડીમાંનું મંદિર કેટલા સમયથી છે? આમાં મતલબ 100 વર્ષ થઈ ગયા. 100 વર્ષથી. બ્રિટિશ વખત. બ્રિટિશ વખતનું છે. તો અહીંયા તમે 24 કલાક સેવા આપો છો, હા. અહીંયાના જ રહ્યો છો એટલે છે એ આ બધું તો પહેલાં તો કોઈને ખબર નહોતી, પણ અત્યારે તો આ બધું મંદિરને બધું આ બધું થઈ ગયું છે, વિકાસ થયો છે. તો અહીંયા મેં સાંભળ્યું છે સમૂહ લગ્નની તે હા જો આ બોર્ડ છે સમૂહ લગ્નનું છે ને, તો આ પહેલી વાર અમે દર વર્ષે માતાજીની ઓલું આવી જ છે તેથી ઉજવીએ. તો આ ફેર અમે એવો વિચાર કર્યો કે અમુક દીકરીના પર પરણાવી છે. તો 20-21ની અમારી ગણતરી છે. 21 દીકરીઓ લેવાની છે. તો મિત્રો આ મંદિર આપણે આવેલું છે ભાવનગર જિલ્લાની અંદર, ઘોઘા તાલુકો આવેલો છે. પ્રોપર ઘોઘાની અંદર, ઘોઘાથી આપણે કુડા જાવી એ રસ્તા ઉપર, રસ્તામાં સાઈડમાં જ આવેલું છે. તો એ બોર્ડ ને બધું તો આપણે આગળ વિડીયોમાં બતાવેલું જ છે. તો ત્યાં આવવા માટેનું આ સ્થાન છે. અને અહીંયાથી મેન વસ્તુ પૂછી લેવી કે અહીંયા કારણ કે એ તો પહેલી વાર આવ્યા હતા, તો આપણે એને પૂછીએ કેવું લાગ્યું છે, બરોબર છે. તો કેવું લાગ્યું પ્રકાશભાઈ? મને તો એકદમ સુપર લાગ્યું. તમે પણ મિત્રો એકવાર અહીં અચૂક મુલાકાત લેજો. તમને કેવું લાગ્યું બેન? એકદમ મનને શાંતિ મળે એવું વાતાવરણ ને ફેમિલી સાથે. બીજું એક મિત્રો તમને કહી દઉં, પ્રકાશભાઈની ઓરા ગાડી છે અમારે. તો કોઈને અત્યારે લગ્નની સિઝન હાલે છે, તો કોઈને લગ્નમાં કાંઈ ભાડા કરવું હોય તો કહેજો, મસ્ત ગાડી છે. પ્રકાશભાઈ તમારો મોબાઈલ નંબર એકવાર બોલી જાઓ ને. 8511616102. ઓકે, તો એ એમનો મોબાઈલ નંબર છે. તો મેં તમને કીધું હતું વડોદરાથી આવ્યા છે તો એની ચિંતા નહીં કરતા, અહીંયા ભાવનગર ત્યાંનું મકાન છે અને ભાવનગર રહે છે. તો એમની ગાડી. તો મિત્રો આજની સાથે આપણે આજનો આનો બ્લોગ પૂરો કરવી છીએ. અને આ આવેલું છે ખારમાઈ, તો બધું મેં તમને કીધેલું જ છે. તો હવે આપણે જાવી છીએ ભાવનગર. તો બધા ભૂખ્યા છવી તો અમે ઘોઘા નાસ્તો કરવા જાવી છે. ઘોઘાના ખમણ બહુ વખણાય છે અને જોવી છે અહીંયા હું નાસ્તામાં